નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 13 ઓગસ્ટ 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 4 થી 5 દિવસથી ગુજરાતમાં પડી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં વરસાદ, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના વિસ્તારો હોય તેમાં સારા વરસાદની શક્યતા દેખાઈ રહી છે। બાકી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રેડા ઝાપટા હળવો વરસાદ જોવા મળશે। તો ખાસ આજની લાઈવ અને મહત્વની અપડેટ જોઈએ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આપણે અત્યારની આજની લેટેસ્ટ અપડેટ જોઈએ, જેમાં બપોર સુધીની અપડેટ જોઈએ તો બપોરના સમયગાળા દરમિયાન આજે બધા વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે। જેમાં કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છની અંદર પણ છૂટાછવાયા એકાદ બે સ્થળો છે જેમાં સામાન્ય છાંટાછૂટી નખત્રાણા હોય, ભુજ હોય, ઘોરડો હોય, ડાયપર, આ બધા જે વિસ્તારો છે કચ્છના તેમાં વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાત અને આજુબાજુના જે વિસ્તારો મધ્ય ગુજરાતના છે જેની વાત કરીએ તો રાધનપુર હોય, પાટણ હોય, મહેસાણા તેમજ પાટડી, કડી, ગાંધીનગર, બાયડ, મોડાસા, ઈડર, આ જે બધા વિસ્તારો છે જેમાં પણ વરસાદની સંભાવના છે। નડિયાદ આજુબાજુના જે વિસ્તારો છે, સુરત આજુબાજુના વિસ્તારો છે તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી પંથક, પાલીતાણા, ભાવનગર, મહુવા, તળાજા, આ બધા જે વિસ્તારો છે જેમાં સામાન્ય છાંટાછૂટી અથવા રેડા ઝાપટા ચાલુ રહેશે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દહેજ, ભરૂચ, ડેડિયાપાડા, સુરત તેમજ નવસારી, વલસાડ, ડાંગ, આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। વાત કરીએ આજે બપોર પછીના સમયગાળામાં, એટલે કે 3 વાગ્યાથી લઈ 6-7 વાગ્યા સુધીની અપડેટ જોઈએ, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રભરના જે વિસ્તારો છે જેમાં વરસાદની તીવ્રતા વધશે, જેમાં કોડીનાર હોય, રાજુલા હોય, મહુવા હોય, તળાજા હોય, અલંગ હોય તેમજ ધારી આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે। બગસરા તેમજ ધારી આજુબાજુના જે વિસ્તારો છે તેની આપણે અપડેટ જોઈએ તો સાવરકુંડલા, બગસરા તેમજ ચિત્તલ, લાઠી, અમરેલી, ગારિયાધાર, પાલીતાણા, તળાજા, મહુવા, જેસર, બગદાણા, સિહોર, ભાવનગર સાઈડના જે વિસ્તારો છે તેમજ જોઈએ તો ગોંડલ, જસદણ, ગઢડા, વલભીપુર, લાઠી આજુબાજુના તમામ વિસ્તારો, સુરેન્દ્રનગર સાઈડના જે વિસ્તારો છે, બોટાદ આજુબાજુના જે વિસ્તારો છે, રાજકોટ, ચોટીલા, રાણપુર, ધંધુકા, ધોલેરા, બરવાળા અને બોટાદ જિલ્લો સમગ્ર તેમજ વાંકાનેર આજુબાજુના જે વિસ્તારો છે, ટંકારા, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, આ બધા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા રહેશે। મધ્ય ગુજરાતના જે કેટલાક વિસ્તારો છે જેમાં લખતર, બાવળા, ખેડા, ડાકોર, કપડવંજ, બાયડ, બાલાસિનોર, ગાંધીનગર, કલોલ, કડી તેમજ પાટડી, વિરમગામ અને સાણંદ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે। સાથે સાથે જોઈએ તો દસાડા હોય તેમજ મહેસાણા, વિસનગર, હિંમતનગર, ઊંઝા, પાટણ, રાધનપુર, સારણકા, આજે બધા વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના સૌથી વધારે આજે રહેલી છે। સુઈગામ, દિયોદર, ભાટસણ, પાલનપુર, દાંતા, ડીસા, ધાનેરા, વાવ, થરાદ જિલ્લો, સુઈગામ, આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દહેજ, ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, વડોદરા, છોટાઉદેપુર જિલ્લો, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેશે। તો આ રીતે ગુજરાતની અંદર પડશે વરસાદ। ખાસ કરીને જોઈએ આવતીકાલે શુક્રવારની અપડેટ, જેમાં શુક્રવારે બપોર પછી તીવ્રતાની અંદર એકંદરે ઘટાડો જોવા મળી શકે। તો ગુજરાતની નજીક બનેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાત ઉપર જે સિસ્ટમ બની હતી અને આગામી સમયમાં હજુ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે અને ગુજરાત તરફ આવશે, તો 15, 16, 17 તારીખ સુધી આ સિસ્ટમની અસર આપણને જોવા મળશે। વાત કરીએ યુરોપિયન મોડલ શું દર્શાવી રહ્યું છે। યુરોપિયન મોડલ અનુસાર પણ આ રીતે જ આઇકોન મોડલ અનુસાર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થોડાક ભાગોમાં વરસાદ જોવા મળશે, જેમાં આજે ખાસ કરીને યુરોપિયન મોડલ અનુસાર પાલીતાણાથી તળાજા, ભાવનગરના વિસ્તારો હોય જેમાં થોડી શક્યતા વધારે છે। મહુવા આજુબાજુના વિસ્તારોમાં રેડા ઝાપટા રહેશે। બાકીના સૌરાષ્ટ્રના જે અમરેલી પંથકના વિસ્તારો છે જેમાં પણ રેડા ઝાપટા રહેશે। ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતા રહેશે, દક્ષિણ ગુજરાતમાં પણ તીવ્રતા રહેશે। વાત કરીએ આગામી સમયમાં બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બની રહી છે તે આગળ વધી રહી છે અને મધ્ય ભારત સુધી આ સિસ્ટમ પહોંચવાની છે।
ત્યાર પછી સિસ્ટમના પરિબળો શું દર્શાવી રહ્યા છે? તો આ સિસ્ટમ 17 તારીખથી લઈ અને 18-19 તારીખ સુધીમાં ગુજરાત તરફ આવે તો ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિમાં વધારો થાય અને સારા વરસાદની શક્યતા રહેશે. હજુ આગામી સમયની અંદર સિસ્ટમ ઉપર સિસ્ટમ આ મંથની અંદર બની શકે છે. તો જોઈએ આપણે હવે ખાસ કરીને પવનની ઝડપ કેવી રહેશે. આજની પવનની ઝડપની આપણે વાત કરીએ તો ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોડીનાર હોય, માંગરોળ હોય, જૂનાગઢ હોય, આ બધા વિસ્તારોમાં 45થી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ રહેશે. જ્યારે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો 41થી 44ની રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ 40થી 45ની પવનની ઝડપ જોવા મળશે. ખાસ કરીને આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ પવનની ઝડપ રહેશે. 15-16 તારીખથી પવનની ઝડપ કેટલાક વિસ્તારોમાં વધી શકે, જેમાં 18, 19, 20 તારીખ સુધી આ રીતે પવનની ઝડપ કેટલાક વિસ્તારોમાં 40થી 45થી 50 સુધીની જોવા મળશે. તો આ રીતે ગુજરાતમાં હાલ વરસાદની સંભાવના છે. જોઈએ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવેલી છે તેની ખાસ અપડેટ જોઈએ. આજની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી એમ ટોટલ 2 જિલ્લાઓની અંદર આપવામાં આવેલું છે યલો એલર્ટ. જ્યારે આ જે વિસ્તારો છે પૂર્વ ગુજરાતના જેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે, જેમાં છોટાઉદેપુર હોય તેમજ દાહોદ હોય, આ જે બધા વિસ્તારો છે જેની અંદર ઓરેન્જ એલર્ટ છે. બાકી દક્ષિણ ગુજરાતમાં પણ યલો એલર્ટ છે અને કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. ત્યાંય પણ રેડ એલર્ટ આજે આપવામાં આવેલું નથી. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે સૌરાષ્ટ્રના જે 2 જિલ્લાઓ છે જેમાં ભાવનગર અને અમરેલીની અંદર યલો એલર્ટ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે. બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવેલું નથી. આગામી 15 તારીખની અપડેટ જોઈએ તો જેમાં ઓલ ઓવર ગુજરાતની અંદર ક્યાંય પણ એલર્ટ આપવામાં આવેલું નથી, એટલે કે છૂટા છવાયા છાંટાછૂટી અથવા ઝાપટા પડે, બાકી ભારે વરસાદની સંભાવના જણાતી નથી. તો જોઈએ હવે ગઈકાલે કેટલો વરસાદ નોંધાયો તેની અપડેટ. ગઈકાલની આપણે વાત કરીએ તો 12/8/2026 અને સવારના સમયગાળાથી સાંજના 8 વાગ્યા સુધીમાં સાબરકાંઠાના ખેડગ્રામમાં 3.27 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જ્યારે બનાસકાંઠાના વડગામની અંદર 3.11, સાબરકાંઠા વડાલી 2.87, મહેસાણા સતલાસણા 2.52, એટલે કે ઉત્તર ગુજરાતમાં આ રીતે વરસાદ નોંધાયો છે. જેમાં જોઈએ આપણે 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા ટોટલ તાલુકાઓની વાત કરવામાં આવે તો 24 જેટલા તાલુકાઓમાં છે જેમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ગઈકાલે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હોય તેવા ટોટલ તાલુકાઓની જો વાત કરવામાં આવે તો 141 તાલુકાઓમાં ગઈકાલે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તો આ રીતે ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો. ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.